આજે 25મી મે 2024 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. નેહની ભાવન નાથને રાખો મારા નેણા માય રે. નિમખ ન્યારા નવ મેલું મારા પ્રાણ જીવન પ્રિય તમારે. મોહનજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા રે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, જેના ઉપર ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો અતિ અપાર રાજીપો હતો, કૃપા દ્રષ્ટિ હતી, જેના જીવન સાથે સાંગો પાંગ પ્રેમ લક્ષણા ભક્તિ વણાયેલી હતી, એવા સદગુરુ પ્રેમાનંદ સ્વામીનો સમાગમ આપણે આજના ચિંતનમાં કરી રહ્યા છીએ. પ્રેમ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? ભગવાન સાથેનું જોડાણ અને લગાવ કોને કહેવાય? એને સમજવા માટે અને એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવા માટે પ્રેમાનંદ સ્વામીનો સમાગમ કરવાની જરૂર છે કહેતા એમના જીવન અને કવનને ઊંડાણપૂર્વક ચિંતન કરવાની જરૂર છે, વિચારવાની જરૂર છે. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ સાથે એમને કેવો પ્રેમ હશે? મોહનજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા રે. મોહનજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા રે. એહ વિના મુને કાંઈ ન સૂજે, રાતયને દેન મારે. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. મોહનજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા રે. સહજાનંદ સ્વામી મહારાજને પોતે મોહન શબ્દથી વર્ણવે છે. ભગવાન માટે મોહન શબ્દનો પ્રયોગ ઘણા બધા શાસ્ત્રોમાં, ઘણા બધા સંતો અને ભક્તોના કાવ્યની અંદર થયેલો છે. મોહન એનો એક અર્થ એ થાય કે મોહમ નષ્ટતી, મોહનો નાશ કરે એનું નામ મોહન. એના દર્શનથી, એના સમાગમથી, એના આશીર્વાદથી, એની કૃપા દ્રષ્ટિથી, એમની આજ્ઞા પાળવાથી, એમની ભક્તિને ભજન કરવાથી જીવપ્રાણી માત્રનો મોહ નાશ પામે, એવા ભગવાન સહજાનંદ સ્વામી. બીજો અર્થ એ થાય છે કે આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર મનુષ્યાકૃતિ ધારણ કરીને પધારે ત્યારે આપણી અલ્પમતિ હોવાના કારણે, આપણી પાત્રતા ન હોવાના કારણે એમના ચરિત્રોમાં, એમની ક્રિયામાં, એમના બોલવા ચાલવામાં મોહ થતો હોય છે. ચમત્કાર બતાવે, દિવ્યતા બતાવે, આપણા સંકલ્પ પૂરા કરે, આપણું અંતર્યામી પણ જાણીને આજ્ઞા કરે, ત્યારે આપણને અહોભાવ રહ્યા કરે. પરંતુ ઘણી વખત એવી પ્રકારનું ચરિત્ર કરે કે આપણને એમાં મોહ થાય. બ્રહ્માજીને જેમ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રની અંદર મોહ થયો અને કહ્યું કે આ ન હોય બ્રહ્મ, આ ન હોય ભગવાન, આ તો એક ગોવાળિયાનો છોકરો છે.
મોહ પામે, મનુષ્ય ભાવ આવી જાય. મુખમાં જશોદાને બ્રહ્માંડ બતાવ્યું. શ્રી કૃષ્ણ ભગવાનના બાળચરિત્ર આપણે સાંભળ્યા છે. નાની ઉંમરના કનૈયાએ જ્યારે ઘરના આંગણાની અંદર રમતા રમતા પોતાની નાનકડી મુઠ્ઠી દ્વારા ધૂળ ભરીને પોતાના મોઢામાં મૂકી અને આ દ્રશ્ય નાના બાળમિત્રોએ જોયું અને યશોદાજીને ફરિયાદ કરી કે તમારા કનૈયાએ મોઢામાં ધૂળ મૂકી, ધૂળ ખાય છે. અને માતાને પોતાના સંતાન માટે પ્રેમ અને આત્મીયતા હોય એ તો સ્વાભાવિક આપણે સમજી શકીએ. દોડતા દોડતા આવીને કહ્યું કે કનૈયા, ધૂળ ન ખવાય. આપણે ત્યાં દહીં છે, દૂધ છે, માખણ છે, મેવા મીઠાઈ છે. ત્યારે ભગવાન બાલ મુકુંદે કહ્યું, માં, ના હમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિશંસિન. આ બધા બાળકો ખોટું બોલે છે અને મેં ધૂળ નથી ખાધી. યશોદાજીએ કહ્યું, બેટા, તારું મોઢું ખોલ, તું ખોટું બોલે છે. તું કે અને હું માની લઉં એવી હું માં નથી. ભગવાન બાલ મુકુંદે જ્યારે પોતાનું મુખ પહોળું કર્યું, ખુલ્યું, ત્યારે મુખની અંદર યશોદાજીને બ્રહ્માંડનું દર્શન કરાયું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારામંડળ, સરિત, સાગર, આ બધું બતાવ્યું. ત્યારે થોડીક ક્ષણોના માટે યશોદાજીને મનમાં મોહ થયો કે આ મારો બાળક કોઈ સામાન્ય બાળક નથી, આ તો ભગવાન છે. બાલ મુકુંદે વિચાર કર્યો કે હંમેશના માટે મારી માને મારા માટે ભગવાનપણાનો ભાવ રહેશે તો મારી પાસેથી એ સંતાનપણાનું સુખ પ્રાપ્ત નહીં કરી શકે. એટલા માટે ભગવાને પોતાના દિવ્ય ચરિત્રમાં ઉપર પડદો પાડી દીધો અને રડવા લાગ્યા અને કહ્યું, માં, મને ભૂખ લાગી છે. યશોદાજીને વળી પાછો બાળપણાનો ભાવ જાગ્યો. સ્તનપાન કરાવવા લાગ્યા. ભગવાન એક એવું તત્વ છે કે જ્યાં સુધી આપણામાં 100% ભક્તપણું ન આવે ત્યાં સુધી આપણને એમનામાં મોહ થયા કરે. મહારાજ પોતે વિચરણ કરતા કરતા લોજની અંદર પધાર્યા અને રામાનંદ સ્વામીના દર્શન માટેની પ્રતીક્ષા કરતા હતા. મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે તેઓ સરજુદાસજી તરીકે હતા. લોજની બજારની અંદર કોદળા વીણવા માટે, છાણ વીણવા માટે જતા. જિંદગીમાં ક્યારેય પણ એમણે છાણ ઉપાડ્યું નહોતું, કોદળા વીણ્યા નહોતા, આ કાર્ય કર્યું નહોતું. ઘરોઘરથી ગાયો, ભેંસો અને બળદોના ધણ નીકળે, ગામના ભાગોળમાં, હવાડામાં પાણી પાવા માટે આ લઈ આવે તો ગામની કેટલીક છોકરીઓ પણ પોદળા વીણવા માટે આવતી અને જ્યાં ગાય ભેંસ પોદળો કરે તરત દોડતી લઈ અને ઉઠાવી લે અને એક સાથે 2-4 પોદળા થતા હોય ત્યારે એ છોકરીમાં એવી કુશળતા હતી કે ત્યાં જઈને પોદળાની ચારે બાજુ ગોળાકારે લીંટો કરી દે ને ઉપર સાંઠીકું નાખી દે. એડવાન્સ બુકિંગ, તે સવારથી સાંજ સુધી કોઈ ન અડે. આવી પ્રકારની એક નીતિમત્તા ગામડાની અંદર જોવા મળતી. સરજુદાસને ખબર જ નહીં કે આવી રીતે પોદળા વીણાતા હશે. એ તો રાહ જોઈને ઊભા હતા. એક પણ પોદળો એમના ભાગમાં ન આવ્યો. પછી બીજે દિવસે વિચાર કરો કે આ નાની નાની કન્યાઓને, છોકરીઓને મારે કંઈક દિવ્ય ભાવ બતાવવો પડશે. ગાયે પોદળો કર્યો. છોકરી દોડતી દોડતી આવી. એડવાન્સ બુકિંગ કરવા માટે ગોળાકારે એની ઉપર આની આજુબાજુ લીંટો કર્યો અને સાંઠીકો લઈને પોદળામાં ભરાવવા ગઈ તો પોદળામાં ઘણા ઘણા બ્રહ્માંડોના દર્શન થવા માંડ્યા. રમણીય બાગ બગીચા, સરિત, સાગર, પશુ, પંખી, જંગલ, આ બધું જોવા મળ્યું
અને જોવામાં એકાગ્ર બની ગઈ. એટલા સમયની અંદર સરજુદાસજી બાકીના બધા પોદળા વીણી ટોપલામાં ભરીને પોતાની આશ્રમની અંદર આવી ગયા. મોહ પમાડવા માટે ભગવાન આવા ચરિત્રો કરતા. અને ત્યાર પછીના પ્રસંગો આપણે જાણીએ છીએ. મહારાજને દીક્ષા આપી સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામાભિધાન કરવામાં આવ્યું. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા. ત્યાર પછી મહારાજ પહેલી વખત લોજની અંદર પધાર્યા અને હાથી ઉપર સોનાની અંબાડીમાં ભગવાન સ્વામિનારાયણની નગરયાત્રા નીકળી. ત્યારે આ જે છોકરીઓ કોદળા વીણવાળી હતી તે અંદર વાત કરતી હતી, અરે જોતો ખરી, એક દિવસ આ છોકરો આપણી ભેગો પોદળા વીણતો તો આજે ભગવાન થઈને પૂજાય છે. ભગવાનના ઘણા કાર્ય ચરિત્રો મોહ પમાડે તેવા છે. એટલા માટે ભગવાનને મોહન પણ કહેવાય છે. આપણને મોહમાં નાખી દે. આપણને સામાન્ય આપણા કરતાં પણ અજ્ઞાન અવસ્થા જેવા લાગે. મોહનજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા રે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે કરીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.